પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય આત્મનિર્ભર ભારત. સંપાદન પરેશ મારુ, પઠન જાગૃતિ વકીલ. આત્મનિર્ભર ભારત એ થોડા વર્ષો પહેલા આવેલ કોવિડ-19 રોગચાળા દરમિયાન ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ નીતિ માળખું છે, જેનો હેતુ ભારતમાં આર્થિક આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા અને બાહ્ય સ્ત્રોતો પર તેની નિર્ભરતા ઘટાડવાનો છે. આમ તો આ બહુ જૂની અને મૂળ વાત છે. દેશમાં આઝાદી મળ્યા પછી રાષ્ટ્રપિતા ગાંધીજીએ સ્વદેશી ચળવળ ઉપાડી હતી. એ હવે ફરી જરૂરી બની ગયું છે. પોતાના દેશમાં જ બનેલી અને વેચાતી વસ્તુઓનો જ ઉપયોગ કરવો એ જ સાચી દેશ સેવા કહેવાય. વિદેશી કંપનીઓનું આક્રમણ અને તેને અપનાવવાની આપણી હરણફાળમાં બહુ મોટી બ્રેક મારવાનો સમય આવી ગયો છે. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરનું ડર્યા વિના માથું ઊંચું કરવાનું વિઝન ભારત અને વિશ્વને સશક્ત બનાવવા માટે આત્મનિર્ભર ભારત મિશનનું સત્વ છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે આજે દેશ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના માધ્યમથી ગુરુદેવનો આ ઉદ્દેશ પૂરો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ અભિયાન ભારતને સશક્ત કરવાનું અભિયાન છે. ગુરુદેવે હંમેશા સ્વદેશી સમાજનો સંકલ્પ આપ્યો હતો. તેઓ આપણા ગામો, કૃષિને આત્મનિર્ભર જોવા માંગતા હતા. ભારતનો આત્મા, ભારતની આત્મનિર્ભરતા અને ભારતનું આત્મસન્માન એકબીજા સાથે જોડાયેલા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતા પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું કે સ્વદેશી અને આત્મનિર્ભર ભારત એ વિકસિત ભારતના નિર્માણનો રાજમાર્ગ છે. આવનારા સમયમાં દેશનો પ્રત્યેક નાગરિક વોકલ ફોર લોકલનો વાહક બનશે. દરેક નાગરિક સ્વદેશીના મંત્રને જીવી જાણશે. આકર્ષક અને લોભામણી જાહેરાતો દ્વારા જનતાના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાની વાતથી આપણે સૌ અજાણ હોતા આપણા દેશમાં ઉત્પાદિત થયેલી વસ્તુઓનું વેચાણ વિદેશી કંપનીઓ દ્વારા થાય છે અને આપણે હોંશે હોંશે તેને ખરીદીએ છીએ. આ પરિસ્થિતિમાં સ્વદેશી જાગરણ મંચના પ્રખર પ્રણેતા શ્રી રાજીવ દીક્ષિતે ભગીરથ અભિયાન ઉપાડ્યું હતું કે વિદેશી કંપનીઓ દ્વારા ઉત્પાદિત થયેલ ચીજ વસ્તુઓ પર બાન આવે અને ઘર ઘરમાં લોકો સ્વદેશી અપનાવતા થાય. કુદરતી અને દેશમાં જ ઉત્પાદિત વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણનું આવશ્યક અભિયાન દેશના ખૂણે ખૂણે પહોંચાડ્યું, જે આવકારદાયક બાબત છે. મહત્તમ જીવન જરૂરી વસ્તુઓ જેવી કે ઓટોમોબાઈલ્સ, કોસ્મેટિક્સ, મોબાઈલ, કોલ્ડ ડ્રિંક્સ, ટૂથપેસ્ટ સહિતની હોમ એપ્લાયન્સીસ ઉપરાંત ઠંડા પીણા અને ફાસ્ટ ફૂડના ઉપયોગથી આપણા દેશની આર્થિક સ્થિતિ અને આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. પણ કોરોના વૈશ્વિક મહામારીને કારણે તથા તે સાથે જ સરકારના આત્મનિર્ભર ભારતના અભિયાનને સફળ બનાવવા માટે દેશના લોકો આગળ આવી રહ્યા છે. ઓટોમોબાઈલ ક્ષેત્રે પણ વિદેશી કંપનીઓનો પગપેસારો ચિંતાજનક રીતે વધ્યો હતો. દેશના જ મશીનોથી બનેલ અને દેશમાં જ ઉત્પાદિત વાહનોના વપરાશ તરફ વધુ ધ્યાન આપવાથી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા, આર્થિક સ્વાવલંબન દેશ બનાવવા તરફ મદદરૂપ બની શકશું. તો ખેતી ક્ષેત્રે રસાયણોથી ભરપૂર દવાનો છંટકાવ પાકની ગુણવત્તા બગાડવા સાથે માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક બની રહે છે. પશુ ખોરાક માટે વપરાતા રચકાની ભારતીય પેટન્ટ અમેરિકાએ સ્વીકારી છે. તો હવે યુદ્ધમાં વપરાતા આકાશ તીર એર ડિફેન્સ સિસ્ટમ ભારતનું સ્વદેશી ગૌરવ છે. એ એક મધ્યમ અંતરની સરફેસ ટુ એર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ છે. તો તાજેતરમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાદેવના પિતાંબરમાંથી કુર્તા બનાવી વહેંચવાનો નિર્ણય એ મહિલાઓને આર્થિક સ્વાવલંબન સાથે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું કહી શકાય. કુદરતી વસ્તુઓથી બનેલ ચીજ વસ્તુ અને આપણી આસપાસ બનતી વસ્તુઓ જ વાપરવાનો આગ્રહ આજથી અને અત્યારથી જ વિચારીએ અને સંકલ્પ લઈએ તથા લેવડાવીએ કે ગૃહ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળે અને સાચા અર્થમાં આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં આપણું યોગદાન આપીએ.